હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક એટલે કે મેથેમેટિકલ રીઝનિંગનો આપણો બીજો લેક્ચર. કે ગઈકાલે આપણે વિધાન શું છે, વિધાન કોને કહેવાય, વિધાન કોને ન કહેવાય, વિધાન સાચું છે કે ખોટું, સાચું હોય તો એના મૂલ્યને ટી વડે દર્શાવવાનું, વિધાન ખોટું હોય તો એના મૂલ્યને આપણે એફ વડે દર્શાવતા હતા. તો કેવા પ્રકારના વાક્યને વિધાન કહેવાય નહીં એની પણ આપણે કાલે ચર્ચા કરેલી. કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, એવા વાક્યને આપણે વિધાન કહી શકતા નહોતા. પછી સમય બતાવતું હોય, સ્થળ બતાવતું હોય, ચલ સ્વરૂપે હોય, એવા કોઈ પણ વાક્યને આપણે વિધાન કહી શકતા નહોતા. તો આગળ એમાંનો બીજો ટોપિક લઈએ, નિષેધ વિધાન. નિષેધ વિધાન એટલે કે નેગેશન સ્ટેટમેન્ટ. નેગેશન સ્ટેટમેન્ટ, નિષેધ વિધાન. નિષેધ એટલે નકારાત્મક, ખોટું વિધાન કોને કહેવાય તે નેગેશન ઓફ સ્ટેટમેન્ટ. તેની વ્યાખ્યા પહેલા જોઈએ કે આપેલા વિધાનના સત્યાર્થતા મૂલ્યથી વિરુદ્ધ, કોઈ પણ વિધાન આપેલું હોય એનું જે સત્યાર્થતા મૂલ્ય હોય એનાથી વિરુદ્ધ, એટલે કે ટી આપ્યું હોય તો એફ અને એફ આપ્યું હોય તો ટી, ટી આપેલું હોય તો એફ અને એફ આપેલું હોય તો ટી, સત્યાર્થતા મૂલ્યથી વિરુદ્ધ અને હકીકતથી વિરુદ્ધ હકીકત ધરાવતા વિધાનને આપેલા વિધાનનું નિષેધ વિધાન કહે છે. આપેલા વિધાનનું નિષેધ વિધાન કહે છે. આપેલા વિધાનના સત્યાર્થતા મૂલ્યથી વિરુદ્ધ અને હકીકતથી વિરુદ્ધ હકીકત ધરાવતા વિધાનને શું કહેવાય? આપેલા વિધાનનું નિષેધ વિધાન કહે છે. અને ડિનાયલ ઓફ સ્ટેટમેન્ટ પણ કહેવાય. ડિનાયલ ઓફ સ્ટેટમેન્ટ પણ કહેવાય. સત્યાર્થતા મૂલ્યથી વિરુદ્ધ અને હકીકતથી વિરુદ્ધ. વ્યાખ્યામાં કદાચ ન ખબર પડે કાંઈ વાંધો નહીં, બધાને આવડશે. આંખ ફેનિલ તને આવડશે, જોજે. ખોટું જ બનાવવાનું, જે સાચું હોય તો ખોટું ને ખોટું હોય તો સાચું. તો પહેલે દર્શાવાય કઈ રીતે? તો કે પીના નિષેધ વિધાનને આ રીતે નેગેશન પી, એકરૂપ જેવી નિશાની કરવાની અને પછી જે વાક્ય આપ્યું હોય તે નેગેશન પી વડે દર્શાવાય છે. નેગેશન પી વડે દર્શાવાય છે. પીના નિષેધ વિધાનને નેગેશન પી વડે દર્શાવાય છે. વંચાય શું? તો કે વંચાય નેગેશન ઓફ પી અથવા નોટ પી. નેગેશન ઓફ પી અથવા નોટ પી વડે પણ દર્શાવાય છે. યાદ રહેશે? પાક્કું? તો જોઈએ. માની લો સત્યાર્થતા મૂલ્ય ઉપર કે કોઈ વાક્ય આપેલું છે પી. વાક્ય કાં તો સાચું હશે કાં તો ખોટું હશે. હા કે ના? જો સાચું હોય તો એનું નેગેશન તો શું થઈ જાય? ખોટું. અને ખોટું હોય તો સાચું. ખોટું હોય તો સાચું. યાદ રહેશે? ટી હોય તો એફ થઈ જાય, એફ હોય તો ટી થઈ જાય. પાક્કું? બીજું, આનું ફરીથી નેગેશન શોધો તો ટી આવે, ફરીથી એનું નેગેશન શોધો તો એફ આવે. એનો મતલબ નિષેધનું નિષેધ વાક્ય પોતે. નિષેધનું નિષેધ વાક્ય પોતે. યાદ રહેશે? નેગેશન ઓફ પી. ચલો આગળ આમાં જઈએ. એકાદ બે વાક્ય દઈએ તો વધારે આઈડિયા આવે. કે રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા. નંબર કે જે આવતો હોય તે કોઈ વાક્ય આપેલું છે. ચલો પી. રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા.
રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા. હવે વાક્ય સાચું છે કે ખોટું? આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા, તો વાક્ય સાચું. એને આપણે મૂલ્યને દર્શાવશું શેના વડે? ટી વડે. શેના વડે? ટી વડે. હવે આનું નિષેધ લેવાનું કે તો નિષેધ પી લખાય. આગળ નિષેધ કરેલું જોજો, બોર્ડરની આ બાજુ છે. તો આનું નિષેધ એટલે ખોટું લખવાનું. તો શું લખવાનું? રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી ન હતા. આનું મૂલ્ય હવે કયું બની જાય? એફ. રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી ન હતા, એનું મૂલ્ય હવે કયું બની જાય? એફ. પડી ખબર? ચાલો હજી એક લઈએ. ધોની ખૂબ જ સારા ચિત્રકાર હતા. ચાલો વાક્ય સાચું છે કે ખોટું? વાક્ય તો છે જ, કેમ કે પ્રશ્નાર્થ નથી, ઉદ્ગાર નથી, સમય નથી, સ્થળ નથી, ચલ નથી, તો વાક્ય તો છે જ, વિધાન તો છે જ. તો ખોટું છે. આના મૂલ્ય શેના વડે દર્શાવાય? એફ વડે. ધોની ખૂબ જ સારા ચિત્રકાર હતા. તેમ નિષેધ લખવું હોય તો એ લખાય નિષેધ ક્યુ. ધોની ખૂબ જ સારા ચિત્રકાર ન હતા. હા, આ વાક્ય સાચું. તો એફ હોય તો શું બની જાય? ટી. અને ટી હોય તો બની જાય એફ. ટી હોય તો બની જાય એફ. ચલો નેક્સ્ટ બીજું એકાદું વાક્ય લઈએ. ચાલો 2 + 2 = 5. 2 અને 2 5 થાય. ખબર છે નથી થતા, તો વાક્યનું શું કહેશું? એફ. આનું નિષેધ લખવું હોય તો નિષેધ આર. 2 + 2 = 5. 2 + 2 = 5. તો એ બની જાય ટી. એ બની જાય ટી. સેકન્ડ થિંગ કે આવા જો ઇક્વલ ટુનું તમે શું કર્યું? નોટ ઇક્વલ ટુ. તો આમાં અમુક એવા વર્ડ છે, શબ્દો છે કે એનું નેગેશન જ્યારે કરવાનું થાય ત્યારે તમારે શું લેવું? તો લખીએ એના સંકેતો. ચાલો સંકેતો. વિધાન અને નિષેધ. વિધાન નિષેધ કરતા હોય ત્યારે શું કરવાનું તે. એકમાં તો તમે કરીને આવ્યા. શું કર્યું? ઇક્વલ ટુ હતું એનું તમે શું કર્યું? નોટ ઇક્વલ ટુ. આવું હોય ગ્રેટર ધેન તો એનું આ પણ કરી શકો, નોટ ગ્રેટર ધેન. અથવા ગ્રેટર ધેનનું ઊંધું એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. વિચારો, ગ્રેટર ધેનનું ઊંધું એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. માની લો કે લેસ ધેન આપેલું છે તો લેસ ધેનનું નોટ લેસ ધેન અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અથવા આપ્યું હોય, શબ્દ અથવા આપ્યો હોય તો અથવાનો વિરોધી તો કે અને. અને આપેલું હોય તો અનેનો વિરોધી તો કે અથવા. અનેનો વિરોધી અથવા. માની લો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું તો આ પણ લખી શકાય નોટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા લેસ ધેન. લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું તો આ પણ લખી શકાય નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન. હા કે ના? તો અમુક એના સંકેતો કે આવું અસમતા સ્વરૂપે હોય ત્યારે તમે ફેરવી શકો. યાદ રહેશે? પાક્કું? અને પછી જોઈએ તો લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે. એક વાક્ય લખીએ. પી. લંબચોરસના બંને વિકર્ણ ની લંબાઈ સમાન હોય છે. લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે. ચાલો હોય છે. હા કે ના? વાક્ય સાચું છે. સાચું હોય તો એના મૂલ્યને આપણે શેના વડે દર્શાવશું? ટી વડે. આને કહી દઈએ ટી. હવાનું નિષેધ લખવાનું થયું હોય તો નિષેધ પી. શું લખાય? લંબચોરસના બંને વિકર્ણ ની લંબાઈ સમાન હોતી નથી અથવા ન હોય. આ વાક્ય ખોટું છે. ખોટું હોય તો એના મૂલ્યને એફ વડે. ટી હોય તો એફ બની જાય, એફ હોય તો ટી બની જાય. યાદ રહેશે? ટી હોય તો એફ બની જાય, એફ હોય તો ટી બની જાય. ચાલો બીજું લઈએ. √7 સમમેય સંખ્યા છે. √7 સમમેય સંખ્યા છે. વાક્ય
खोटू केम के वर्गमूल वाली किंमत असमय है तो शू लखाय √7 समय संख्या नहीं, समय संख्या नहीं, अथवा √7 असमय संख्या है, असमय संख्या है टी टी √7 સમય સંખ્યા નથી અને √7 અસમય સંખ્યા છે. યાદ રહેશે પાક્કું. એના પછી જોઈએ ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા રાખો ને ઓસ્ટ્રેલિયા લખવામાં અઘરું પડે. આફ્રિકા એ ખંડ છે. હા સાચું છે. એનો નિષેધ લખવાનું કીધું હોય તો આફ્રિકા અખંડ છે એમ ન આવે હો ભાઈ. આફ્રિકા એ ખંડ નથી, એનું મૂલ્ય મળી જાય એફ. મૂલ્ય બનશે એફ. બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. વાત ખોટી. બધી જ બાજુ સમાન હોય તો બોલો ચોરસ બને કે ન બને? બને. તો ચોરસ પણ એક ચતુષ્કોણ જ કહેવાય ને, હા કે ના? તો આનું વિરોધી તમે શું લખશો? બધી જ બાજુ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે, હા કે ના? બધી જ બાજુ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે. આનું મૂલ્ય શેના વડે દર્શાવાય? ટી વડે. શેના વડે? ટી વડે. યાદ રહેશે. આગળ જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. નંબર 5. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી જોવાની, 1 2 3 4, હા કે ના? એનો મતલબ વાક્ય સાચું છે. તેનું વિરોધી દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે નિષેધ વિધાન 0 થી મોટી હોતી નથી. વાક્ય ખોટું છે. તેનો મતલબ એફ, ફોલ્સ. હજી એક વાક્ય લઈએ. 3 અને 4 નો સરવાળો 9 છે. 3 અને 4 નો સરવાળો 9 છે. વાક્ય ખોટું છે, હા કે ના? તો શું લખાય? નિષેધ વિધાન 3 અને 4 નો સરવાળો 9 નથી. એ વાક્ય સાચું છે. એટલે ટી હોય તો એફ બની જાય, એફ હોય તો ટી બની જાય, ટી હોય તો એફ બની જાય અને એફ હોય તો ટી બની જાય. પાક્કું? ચલો એના પછીની થિયરી જોઈએ તો સાદું વિધાન. નિષેધ પછી સાદું વિધાન. સાદું એટલે સિમ્પલ. તો ઇંગ્લિશમાં એને કહેવાય સિમ્પલ સ્ટેટમેન્ટ. ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ સ્ટેટમેન્ટ અથવા કમ્પોનન્ટ સ્ટેટમેન્ટ, જે કહેશો તે. જો કોઈ વિધાનને બે કે 2 થી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય, તો તેવા વિધાનને સાદું વિધાન કહેવાય.
સાદું વિધાન કહેવાય. કોઈ વાક્ય આપ્યું હોય એને બે વિધાનમાં કે બે થી વધુ વિભાજિત જ ન કરી શકાય, એના ભાગ જ ન પાડી શકાય, તો એને સાદું વિધાન કહેવાય. એટલે જોઈએ, માની લો રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા. રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા. ચાલો આ વાક્યને તમે છૂટું પાડવું હોય છૂટું પાડી શકો. રામાનુજન ગણિત હતા, રામાનુજન શાસ્ત્રી હતા, રામાનુજન મહાન હતા. ના, તો આ જે વાક્ય આપેલું છે એને કહેવાય સાદું વિધાન. કેવું કહેવાય? સાદું વિધાન. રામાનુજન મહાન ગણિત શાસ્ત્રી હતા, અને આપણે છૂટું પાડી શકીએ નહીં. પડી ખબર? એવું આપ્યું હોય 2 નો વર્ગ બરાબર 5. 2 નો વર્ગ બરાબર 5. ભલે ખોટું હોય કે સાચું એ પછીની વાત છે, પહેલા તો સાદું વિધાન કહેવાય તો ખબર પડે. આને છૂટું પાડી શકાય ના, તો આ પણ કેવું વાક્ય કહેવાય? સાદું વિધાન. હવે જે એક વાક્ય લખું કે ચલો એને છૂટું તમે કદાચ પાડી શકો, તો 2 નો વર્ગ બરાબર 4 અથવા 2 નો ઘન બરાબર 8. 2 નો વર્ગ બરાબર 4 અથવા 2 નો ઘન બરાબર 8. હા, આ છૂટું વારા ફરતી પાડી શકાય. હા કે ના? તેનો મતલબ આ સાદું વિધાન નથી. આ સાદું વિધાન નથી. આને છૂટું પાડી શકાય. છૂટું ન પડાતું હોય એને સાદું વિધાન કહેવાય. તો સાદું વિધાન નથી. સાદું નથી તો કેવું છે? તો કે સંયુક્ત છે. સાદું નથી તો કેવું કહેવાય? સંયુક્ત વિધાન. ચાલો જોઈએ તો એના પછી કે સંયુક્ત વિધાન કોને કહેવાય? સંયુક્ત વિધાન ઇંગ્લિશમાં એને કહેવાય કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ, સંયુક્ત વિધાન. જો કોઈ વિધાનને 2 કે 2 થી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય તો તેને કહેવાય સાદું વિધાન, અને જો કરી શકાય તો તેને કહેવાય સંયુક્ત વિધાન. એ જ વ્યાખ્યા લખીએ. જો કોઈ વિધાનને 2 અથવા 2 કે 2 થી વધુ વિધાનોમાં વિભાજિત કરી શકાય, તો તેવા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. તેવા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. યાદ રહેશે? સંયુક્ત વિધાન કોને કહેવાય? વિભાજિત કરી શકાય. તો મોટે ભાગે આમાં શબ્દ પ્રયોગ થયો હોય તો કોનો થયો હોય? તો કે અથવાનો થયો હશે, અથવા તો અનેનો. લખી દઉં સાથે સાથે. શબ્દ પ્રયોગ કોનો થયો હશે તે? તો કે અથવા અને અને. અથવા અને અને. લગભગ આ બે વધારે શબ્દ યુઝ થશે. છેલ્લું કપાણું નથી ભાઈ, કપાણું. બરાબર? પાક્કું? યાદ રહેશે? તો જોઈએ એકાદું કે 2 નો વર્ગ બરાબર 4 અથવા 2 નો વર્ગ બરાબર 8. સાદું વિધાન અથવા ઘટક વિધાન એવું લખી નાખજો ભાઈ. ઘટક વિધાન. ચાલો પી. 2 નો વર્ગ બરાબર 4 અથવા 2 નો ઘન બરાબર 8. કોનો ઉપયોગ થયો? અથવાનો. વિધાનને કેવું કહેવાય? સંયુક્ત વિધાન. કેવું કહેવાય? સંયુક્ત વિધાન. કદાચ આના ઘટક વિધાન લખવા હોય તો લખી શકાય. ઘટક વિધાન કયા કયા? 2 નો વર્ગ બરાબર 4. ઘટક વિધાન છૂટા પણ તમે પાડી દીધા. એટલે એક વાક્ય જે આપ્યું હતું સંયુક્ત વિધાન એને તમે છૂટું પાડ્યું. 2 નો વર્ગ બરાબર 4 અથવા 2 નો ઘન બરાબર 8. હજી એક લખીએ. 2 એ 16 નો અવયવ છે અને 8 એ 16 નો અવયવ છે. ચલો કયું? 2 એ 16 નો અવયવ છે અને 8 એ 16 નો અવયવ છે. બોલો તો કયો શબ્દ આવ્યો? અને.
ફિક્સ નથી કે અથવા અને આવે એટલે જ સંયુક્ત વિધાન કહેવાય. હો ભાઈ, આ તો શબ્દ પ્રયોગ મોટે ભાગે આવો થતો હોય છે. તો આ જે વિધાન આપ્યું છે કયું કહેવાય? સંયુક્ત વિધાન. હવે તમારે આને છૂટું પાડવું હોય તો હા પાડી શકાય. ઘટક વિધાન કે 2 એ 16 નો અવયવ છે, 8 એ 16 નો અવયવ છે. આ બે કેવા લખાયા? ઘટક વિધાન. છૂટા પાડ્યા અથવા તો સાદા વિધાન. ઘટક વિધાન અથવા સાદા વિધાનો યાદ રહેશે. ઘટક વિધાન અથવા સાદા વિધાન. ચલો આગળ જોઈએ. તો એના પછી એની થિયરી સાદું વિધાન પૂરું સંયુક્ત. આટલું બધું ડિટેલમાં ટેક્સ્ટ બુકમાં આપેલું પણ નથી હો ભાઈ. થિયરી આ ખાસ કરજો, JEE માટે પણ કામમાં આવશે. એના પછી સંયોજન. સંયોજન ઇંગ્લિશમાં એને કહેવાય કંજક્શન. ઇંગ્લિશમાં એને કહેવાય કંજક્શન. ચલો, સંયોજન કહેવાય કોને? બે વિધાન આપ્યા હોય અને એની વચ્ચે જો શબ્દ અને આવેલો હોય. કયો આવેલો હોય? અને, તો એને સંયોજન કહેવાય. શું કહેવાય? સંયોજન. તો લખીએ એની થિયરી. 2 કે 2 થી વધુ વિધાનોને 2 કે 2 થી વધુ વિધાનોને તાર્કિક કારક. તાર્કિક કારક એટલે ઇંગ્લિશમાં એને કહેવાય લોજિકલ કનેક્ટિવ. જોડવાનું. કનેક્ટ એટલે જોડવાનું. કનેક્ટિવ. કનેક્ટિવ જ લખો. લોજિકલ કનેક્ટિવ. અને કોના વડે જોડવાના? અને દ્વારા જોડવામાં આવે. અને દ્વારા જોડવામાં આવે તો મળતા સંયુક્ત વિધાનને આપેલા સાદા વિધાનોનું શું કહેવાય? સંયોજન. સાદા વિધાનોનું સંયોજન કહે છે. 2 વાક્યો આપેલા હોય, 2 વિધાન આપેલા હોય, અને કયા શબ્દ વડે જોડવાનું? અને વડે. શેના વડે? અને વડે. તો એને શું કહેવાય? સંયોજન. તેનો સંકેત શું? તો કે P અને Q ના સંયોજનને. P અને Q ના સંયોજનને સંકેતમાં શેના વડે જોડવામાં આવે છે? તે તો કે આ રીતે P અને Q. આ જે વચ્ચે ઊંધા વી જેવી નિશાની કરીને એ અનેની છે. કોની છે? અનેની. તો P અને Q વડે દર્શાવાય છે. વંચાય શું? તો કે P અને Q. દાખલા તરીકે આવું આપેલું હોય P કે ભાઈ 2 નો વર્ગ બરાબર 4 અને Q આપેલું છે 3 નો વર્ગ બરાબર 9. હવે આ બેને જોડવા હોય તો બોલો P અને Q લખાય સંયોજન. તો શું લખાય? કે 2 નો વર્ગ બરાબર 4 અને 3 નો વર્ગ બરાબર 9. 2 નો વર્ગ બરાબર 4 અને 3 નો વર્ગ બરાબર 9. યાદ રહેશે? પાક્કું? ચલો, 2 થી વધુ વિધાન આપેલા હોય. કોના વડે જોડવામાં આવે? અને વડે. માની લો કંઈક આવું આપ્યું P કે 2 નો વર્ગ બરાબર 4, Q 3 નો વર્ગ બરાબર 9, R
5નો વર્ગ બરાબર 25. આ ત્રણે ત્રણને જોડવા હોય, ત્રણે ત્રણને જોડવાનું એટલે P અને Q અને R, P અને Q અને R. તો બોલો શું લખાય? 2નો વર્ગ બરાબર 4 અને 3નો વર્ગ બરાબર 9 અને 5નો વર્ગ બરાબર 25. હા કે ના? કયા શબ્દ વડે જોડ્યા? અને એટલે સંયોજન. અને એટલે સંયોજન યાદ રહેશે. એનું કોષ્ટક જોઈએ. ચાલો, સત્યાર થતા કોષ્ટક એટલે કે ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ. માની લો 2 વાક્ય આપેલા છે, P અને Q. તો 2 વાક્ય વચ્ચે 4 શક્યતા. કઈ? કાં તો બંને સાચા, કાં તો બંને ખોટા. પહેલું સાચું, બીજું ખોટું, પહેલું ખોટું, બીજું સાચું. તો લાઈનમાં લખીએ T T, F F, T F, T અને F. આ બંને વાક્યોને જો આને વડે જોડવામાં આવે એટલે કે એનું સંયોજન લેવામાં આવે તો એટલું યાદ રાખજો, બંને સાચા તો જ સાચું. બંને સાચા તો જ સાચું, બાકી બધું ખોટું. બાકી બધું ખોટું. યાદ રહેશે. બંને સાચા તો જ સાચું. ક્યારે? અને વડે જોડવામાં આવે તો બાજુમાં લખી નાખજો, બંને સાચા તો જ સાચું. પછી ટ્રુથ ટેબલ જોવાની જરૂર પડે નહીં. બંને સાચા તો જ સાચું. યાદ રહેશે? પાક્કું? ચલો, આ જ વાક્ય લઈએ. 2નો વર્ગ બરાબર 4 અને Qનો વર્ગ એટલે કે Q 3નો વર્ગ બરાબર 9. આનું મારે ટેબલ લખવું હોય એટલે કે P અને Q આનું મૂલ્ય શોધવું હોય તો શું આવે? ચલો, 2નો વર્ગ બરાબર 4, વાત સાચી? તો કે હા. શું આવશે? T. 3નો વર્ગ બરાબર 9, એ પણ વાત સાચી. એનો મતલબ શું આવશે? T. તો આ બંનેને જોડવામાં આવે તો એનું મૂલ્ય પણ શું મળે? T. શું મળશે? T. ઉપર જે ઉદાહરણ આપ્યું એ લખીએ કે ચાલો P અને Q અને R તો એ પણ સાચા, એનું મૂલ્ય T. યાદ રહેશે? એવું નથી 2 3 હોય, આવા તો ઘણા બધા વાક્ય હોય. તો છેલ્લે નોંધ કરીને લખી દઉં કે P1 અને P2 અને P3 અને P4 ... અને Pn તો જ સત્ય. તો જ સત્ય. ક્યારે? તો કે જ્યારે P1 P2 P3 up to Pn સત્ય હોય. તો જ સત્ય કે જ્યારે P1 P2 P3 up to Pn સત્ય હોય. યાદ રહેશે? તો આ થઈ ગયું તમારું સંયોજન. અહીંયા સુધી રાખીએ છીએ.